ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનો પ્રયાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ તે આજના સમયની માંગ છે, જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલર પેનલ, બાયોગેસ પ્લાન્ટ, કુદરતી ખાતરનો કેમ્પમાં ઉપયોગ કરી કોલેજ સંકુલને હરિયાળું બનાવ્યું છે. પાણીનું પરિવર્તન આજની દુનિયાનો સૌથી વિકટ પ્રશ્ન આજે દુનિયા સામે છે. જળવાયુના પરિવર્તનના કારણે પૂર, દુકાળ, વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આપણા જીવન પર પણ અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે. વાતાવરણમાં કેમિકલ ગેસો જેવી કે CO2, નાઇટ્રિક ઓક્સાઇડ સહિત ભળવી, વધુ પડતા કપાતા વૃક્ષો, પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે, જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે સૌ જોઈ રહ્યા છે. અને જો આ વસ્તુ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશે. ત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનો પ્રયાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ, જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી છે. કોલેજ દ્વારા કેમ્પસમાં વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે. દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે. કોલેજમાં સૌથી મહત્વનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નર્મદા કોલેજમાં 2300થી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તેની માટે આરઓ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આરઓ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીવે છે, પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં 12,000 લીટર પાણી વેડફાઈ જાય છે, જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્લશમાં વાપરીને પાણીનો સદુપયોગ કરે છે. વરસાદ પણ કોલેજના કેમ્પસમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી, જેમાં 3 ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓને સંગ્રહ કરીને કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે કોલેજમાં અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસનો પ્લાન્ટ ઊભું કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેટિંગ સહિતની ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલપ કરી છે. કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલા ETC પ્લાન્ટમાં જ નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કે આ કયું વૃક્ષ અને કઈ પ્રજાતિનું છે. સાથે સાથે કેમ્પસમાં વૃક્ષોના કારણે કોંગ્રેસના જંગલમાંથી લુપ્ત થતી 25થી વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે. આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવાનું એક ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપદાનો કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે અને આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો એક સોશિયલ જવાબદારી સમજીને અમારી સંસ્થાએ અને દરેક નાગરિકે આ જવાબદારી સમજવી જોઈએ. અને આમાં શું કરી શકાય આપણાથી? તો કોલેજમાં 2000 છોકરાઓ ભણી રહ્યા છે, તો એ છોકરાઓ માટે એ છોકરાઓને એક અવેરનેસ આવે પર્યાવરણની અને આપણે બચાવવા માટે શું કરી શકીએ, તો એના માટેનો આ એક પ્રયત્ન હતો. તો ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટમાં અમે સૌથી પહેલાં તો રૂફટોપ સોલર પેનલ્સ લગાવી છે કે જે સંસ્થાની બધી જ વીજળીની જરૂરિયાતો પૂરી કરે છે. 60 કિલોવોટનો પ્લાન્ટ લગાવેલો છે કે જે અમારું ટોટલી જે રિક્વાયરમેન્ટ છે તે પૂરી કરે છે. પછી પર્યાવરણને સારું બનાવવા માટે કેમ્પસની અંદર ઓલરેડી 515 ઝાડ અમારે હતા, બીજા 500નું અમે વન ખાતાના મદદથી રોપવામાં આવ્યા છે અને 1000 વૃક્ષોની અત્યારે કેમ્પસમાં ગણતરી થઈ છે. અને એના લીધે ઘણા બધું કાર્બન ડાયોક્સાઇડનું એ વૃક્ષો એબ્ઝોર્બ કરશે અને એ રીતે એક યોગદાન મળશે. એમાં કેમ્પસની અંદર અમે જે પક્ષીઓ છે અત્યારે એની ગણતરી કરવામાં આવી છે અને એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. તો ટોટલી 25-30 જાતના પક્ષીઓ કેમ્પસમાં અવેલેબલ છે. એટલે એ બતાવે છે કે કેમ્પસમાં આ પક્ષીઓને રહેવા માટેની એક વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એક અમે અભિયાન કર્યું છે કે જે વરસાદનું જે પાણી કેમ્પસ ઉપર પડી રહ્યું છે, 15 એકરનું અમારી જગ્યા છે, 15 એકરની અંદર જે પાણી મળી રહ્યું છે, તો એ પાણીનું બહાર ના વહી જાય અને કેમ્પસની અંદર જ જમીનની અંદર જાય એના માટે અમે પર્ક્યુલેશન વેલ બનાવ્યા છે. એટલે વરસાદનું બધું જ પાણી જમીનમાં ઉતરી જાય અને થોડુંક જે રૂફમાંથી ટેરેસમાંથી જે પાણી આવે છે
એને પણ અમે એક અલગ ટાંકી બનાવીને કલેક્ટ કરેલું છે કે જે અમે બીજા વપરાશમાં અમે લઈ શકીએ. જમીનના પાણીમાં ખારાશ બહુ હોય છે એટલે આરઓ યુઝ કરવામાં આવે છે, તો આરઓનો વેસ્ટ વોટર કે જે 3 ગણું પાણી વેસ્ટ જાય છે, તો 4000 લીટરની અમારી પીવાના પાણીની રિક્વાયરમેન્ટ છે, એની સામે 12000 લીટર પાણી દરરોજનું વેસ્ટ જાય છે. તો અમે એ પાણીનો વેસ્ટ ના જાય એટલા માટે અમે ઉપર એક ટાંકી બનાવી છે અને એ પાણી વેસ્ટ વોટર ટાંકીમાં ભેગું કરી અને એ પાણી ટોયલેટ અને વોશરૂમ ને એ બધામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એ વપરાશ અમે એટલો ઓછો કર્યો પાણીનો, એટલે બચાવ કર્યો. કેમિસ્ટ્રીની જે અમારી લેબોરેટરી છે, તો એ લેબોરેટરીમાં જે એક્સપેરિમેન્ટ દરમિયાન જે પાણીનો કેમિકલ યુક્ત પાણી જે જનરેટ થાય છે, તો એ પાણીનો પણ અમે ગમે ત્યાં નિકાલ ન થવા દેતા અમે એક અલગ ટાંકીમાં ભેગું કરીએ છીએ અને પછી અંકલેશ્વર કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ પાણી ત્યાં આપી અને એની ટ્રીટમેન્ટ માટે મોકલવું, એવું એક નક્કી કરવામાં આવેલું છે. કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ થાય છે, જે પ્લાન્ટની કેમ્પસની અંદર જે ટોટલ સોલિડ વેસ્ટ છે એને કેમ મેનેજ કરવો, એના માટે વેરિયસ ઘણી બધી એક્ટિવિટી અમે કરેલી છે. તો કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ છે, તો અમે બાયોગેસ પ્લાન્ટ એક ઇન્સ્ટોલ કરેલો છે કે જે કેન્ટીનના ફૂડ વેસ્ટને બાયોગેસમાં કન્વર્ટ કરે છે અને એ ગેસ પાછો કેન્ટીનમાં જ ઉપયોગમાં લેવાય એવું એક પ્રયોજન કરેલું છે. પછી આ ઘણી બધી વનસ્પતિને ઝાડ જે છે એનો જે કચરો આવે છે, ગ્રીન વેસ્ટ જે આપણે કહીએ, તો એના માટે કોમ્પોસ્ટ પીટ બનાવેલા છે અને એ કોમ્પોસ્ટ પીટ ધીમે ધીમે એનું ખાતરમાં રૂપાંતર કરી અને પાછું ગાર્ડનમાં એનો ઉપયોગમાં લેવામાં આવશે. તો એ વ્યવસ્થા પણ અમે કરેલી છે. પછી સોલિડ વેસ્ટ માટે અમે ડસ્ટબિન એવા બનાવેલા છે કે જે એક રિસાયકલેબલ વેસ્ટ, એટલે પ્લાસ્ટિક વેસ્ટ અને બીજો જે કંઈ વેસ્ટ રિસાયકલ થઈ શકે તો એના માટે એક અલગથી ડસ્ટબિન બનાવેલું છે. અને બીજો નોન રિસાયકલેબલ વેસ્ટ કે જેનો રિસાયકલ નથી થઈ શકતું એના માટે એક જુદો વેસ્ટ સેગ્રેગેશન કરી અને પછી ગ્લાસ વેસ્ટ, પછી ઈ વેસ્ટ, એ બધાને અમે રિસાયકલ કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે. એટલે કોઈ પણ સોલિડ વેસ્ટ ખોટી રીતે તો આ રીતે ઘણી બધી એક્ટિવિટી કરી અને એક છોકરાની અંદર કે કેમ્પસની અંદર જે 2000 છોકરાઓ છે, તો એનામાં એક અવેરનેસ આવે ગ્રીન કેમ્પસ માટે, પર્યાવરણ માટે, અને પોતે કઈ રીતે એક્ટિવ થાય. એટલે દરેક છોકરાને આવું શિક્ષણ આપવામાં આવ્યું છે, એવું માહિતી આપવામાં આવી છે કે તમે આ વસ્તુ ઘરે બી તમારી કાર્બન ફૂટપ્રિન્ટ છે એ તમે કેમ ઓછી કરી શકો. તો એના માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન અને સજેશનો દરેક સ્ટુડન્ટને આપવામાં આવ્યા છે. અને ઘણા બધા છોકરાઓએ પોતાના ઘરે પણ આ કિચનનો વેસ્ટ છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરવો અથવા રેન વોટર હાર્વેસ્ટિંગ રૂફટોપ એ કરવું કે સોલર પ્લાન્ટ ઘરે ઇન્સ્ટોલ કરવા, એવા ઘણા બધા છોકરાઓએ આવા ઇનિશિયેટિવ લઈને પોતાના ઘરે આવી કાર્યવાહી કરવા માટેનું પ્રયોજન કરેલું છે.